બંગલામાં આવી ગયા છે. તમે જોઈ શકો છો કઈક નજારો. એક સેકન્ડ ઓલો આવ્યો ને યાર આમ કરીને આ આદ્યું જો આદ્યું દેખા નથી આમાં બહુ હા ને જો તો બધા મોકડો ઉઠાવે તો પાટી હું તો આ બાપુ આવી બધી ઓવર એક્ટિંગ કરે પછી સમજા ગો તો પાટી
દેખાય છે અહીંયા પોલીસ વિભાગ તેમજ પબ્લિક એકદમ હાજર છે. LCD થી સીસીટીવી ના કેમેરાથી એકદમ અહીંયા નિગરાની રાખવામાં આવે છે. તો પોરબંદર પોલીસનો અને નગરપાલિકાનો બહુ જ ખૂબ જ સપોર્ટ છે. અને ફાયર બ્રિગેડ એમરજન્સી સર્વિસ અહીંયા પણ તૈયાર છે. તેમજ પોલીસ દ્વારા હરતા પર સીસીટીવી કેમેરા લાગે છે. આપણે આ મહાનગરપાલિકા લોકમેળો હતો ત્યાંથી બહાર જાશું અને કયો આનંદ મેળા તરફ આવો. ચાલો હવે આપણે થઈ ગયા એક્ઝિટ મહાનગરપાલિકાના મેળા. હવે આપણે જાવું આનંદ મેળા તરફ. પડતો ભાઈ અરે બાકાત દિવાળી નાખીને ગન ફૂટે છે. અરે ગજબ અવાજ આવે ભાઈ. શું પડે આનું? હા ભાઈ બેન શું પડે? લાવતો એક ફોડવા દે જરાક નાખી. લોડ જ થઈ ગઈ. અરે ગજબ અવાજ આવે ભાઈ. ફ્રીમાં બધું તો ગાઈઝ ખતરનાક. એક સમય ગયા વર્ષ અમે લોકો અહીંયા આવ્યા હતા ને ત્યારબાદ એવું ટ્રાફિક હતી, ખતરનાક હતું. અત્યારે સારું કહેવાય. આપણી યાત્રાએ નીકળ્યા હો આવા કંઈક સત્કાર્યની અંદર નીકળ્યા હોય તો ખુલ્લી પાકડી ઋતુ ગૌ સેવા ગૌદાન કરતા જાવ મિત્રો. ગૌદાન એક પ્રતિદાન છે. માતાના આશીર્વાદ લેવા સારી યાત્રાનો ટાઈમ છે. યથાશક્તિ હવે આપણે અહીંયા અને એક કોઈ પણ ગામમાં કોઈ પણ વિસ્તારમાં કોઈ પણ સિટીમાં મેળો હોય છે ને તેમાં રાધેશ્યામ ગોલા ન હોય એ તો બને જ નહીં. બરાબર ને બાપુ? રાધેશ્યામ ગોલા ફેમસ ગોલા તેમજ મેળા માટે ખૂબ જ આ તરફ અહીંયા. હવે આપણે આનંદ મેળામાં એક્ઝિટ કરશું. આનંદ મેળામાં જતા જ આપણે જલપરીના પોસ્ટર બતાવે છે. બોલાવી લે સોફાની જ. હવે આપણે આનંદ મેળામાં આવી ગયા 2025. બધી પબ્લિક હોય સો ફાઇનલી આનંદ મેળામાં અને સૌથી અત્યારે આનંદ મેળા ખેંચવાનો રસ્તો હોય છે તો આ જલપરી ટેન્ક. ટિકિટ બારી. નહીં દેતા હોય તો દોસ્તો હવે આપણે બ્લોગ શૂટ કરવા જાવ. પહેલાં પૂછી લઈએ આ બ્લોગ શૂટ કરીએ ને એમાં એવું છે કે અંદર બ્લોગ શૂટ કરવાની મનાઈ છે એટલે આપણે અંદર નહીં જઈએ અને બહારથી જ શૂટ કરી લેશું. બરાબર ને? બ્લોગ શૂટ કરવાની મનાઈ એવો અને આપણે જઈએ તો બ્લોગ શૂટ ન થાય તો શું કામનું? ચાલો 100-200 રૂપિયા આપણે બગાડી નાખીએ પણ એમાં એવું છે બ્લોગ શૂટ કરવાની સખ્ત મનાઈ છે એટલે આપણે અંદર નહીં જઈએ. ચાલો તો હવે અંદર જઈએ પછી બ્લોગ શૂટ કરીએ. એવું છે કે અત્યારે ગરમી બહુ હોવાના કારણે હવે આપણે જાશું ચોપાટી કરો. એસવી ગ્રાફિક
એ તમારે ટી શર્ટ ને બધું બનાવી એટલે ટી શર્ટ નું એક બનાવી દો. તો વિડીયો ના બનાવી આપણે. પૂછી લો કેટલા લે. હે? પૂછી લો કેટલા લે. કેટલી વાર લાગે એવી રીતનું સાદા હે બધા. ઓલા કોલર વાળા હશે ટી શર્ટ? આમાં બનાવાય ને આમાં ના સારા લાગે. અને આગળ એક ગ્રાઉન્ડ માલે અહીંયા થોડીક સારું છે. આવું જો સોલર લાઈટ. તો દોસ્તો અત્યારે દોસ્તો અત્યારે એવું છે કે લોકમેળામાં આવ્યા છે, આનંદ મેળામાં સોરી લોકમેળો ઓલી તરફ છે, આનંદ મેળો કે આપણે જામનગરમાં શું પોરબંદરમાં અત્યારે 3 મેળા થાય છે. એક આનંદ મેળો છે, લોકમેળો છે અને એક નગરપાલિકા મેળો છાયા નગરપાલિકા મેળો છે. તો ચાલો મળીએ આગળ ને કંઈક જ્યુસ પીએ કાં તો ઠંડુ પીએ. અહીંયા પણ સારો અને બહુ ચોખ્ખો મેળો છે. વરસાદની હિસાબે અહીંયા બહુ વધારે છે. અહીંયા ફ્રેશ લેમન સોડા પીએ, મિનરલ વોટરમાંથી બનાવેલી 3 બનાવો 3 લીંબુ સોડા ભાવે. મહાનગરપાલિકા કરતાં અહીંયા આનંદ મેળામાં ખૂબ જ શું કહેવાય ચોખ્ખાઈ છે. ત્યારબાદ ઘણો ટ્રાફિક ઓછું છે કારણ કે અત્યારે હજી લોકો બહારના હોય છે, જ્યારે સિટીના લોકો આવે છે ત્યારે વધારે થાય છે. હવે આપણે જઈશું ચોપાટી તરફ, ત્યાં જઈએ થોડીક વાર બેસીએ અને પછી નીકળી જાય ઘર તરફ. ચાલો તો મળીએ. આપણે માત્ર ને માત્ર 2 અહીંયા પડ્યું છે અને પ્લસ એવો કે જલપરી જવાનો ખૂબ જ વિચાર છે. બ્લોગ અંદર કરવા નહીં જતા એટલે આપણે નથી જવું. ઇગ્નોર ધીસ જલપરી. અને હવે એવું લાગે છે ટૂંક સમયમાં વરસાદ અહીંયા ખાબકી પડવાનો છે. પેલા આપણે બધા જતા રહી ચોપાટી જવું છે. બાપુ એવી જાય હાલો ને એવું નથી રહું. આપો જવાનું ક્યાંથી ચોપાટી? તો દોસ્તો હવે આપણે આનંદ મેળાથી અત્યારે નીકળી જશું બહારે અને જશું તો ચોપાટી તરફ. શોર એટલો બધો છે ને, સાઉન્ડ મોટા સાઉન્ડ બધા રાખી રહ્યા છે. હવે જોઈએ અને જઈએ આગળ. નીકળો કોણ? નીકળો એવા વ્યક્તિથી દૂર રહો કે જે તમને પરેશાન હેરાન કરે મતલબી હોય છે. વરસાદ